Good morning. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. Good morning. Morning, ma'am. ચલો દ્વિતીય સત્ર ગુજરાતી લઈ લીધી બધાએ ટેક્સ્ટ બુક? મેડમ લઈ લીધી છે. ઓકે, વેરી ગુડ. તો કાલે જે વિડિયો મોકલાવ્યો એ બધાએ જોયો? હા મેડમ. ઓકે, તો કાવ્ય 10 આલા લીલા વાસળિયા કે એક લોકગીત છે. તો એનો બધાએ લર્ન કરી? ના મેડમ ખાલી ગાન જ કર્યું. ગાન જ કર્યું, લર્ન નહીં કરી? ના મેડમ બહુ મુશ્કેલ છે. ના મેડમ. ઓકે, તો આજે હું ફરી વખત તમને એક વિડિયો બતાવું છું ગાન. તો પહેલા બધાએ કવિતા સાંભળવાની છે. ઓકે? અને પછી બધાને હું ગવરાઈશ. પહેલા બધાએ સાંભળવાનું છે, વચ્ચે કોઈએ બોલવાનું નથી. ઓકે? Yes, ma'am. ઓકે. Yes, ma'am. मेरा वीडियो बंद हो गया. सबका वीडियो बंद हो गया. ઓકે, દેખાય છે બધાને? ના મેડમ. મેમ પરફેક્ટલી દેખાય. પરફેક્ટલી. મેડમ દેખાય છે. હા, દેખાય છે. મેડમ દેખાય છે. ઓકે, હવે જ્યારે ચાલુ થાય પોએમ ત્યારે વચ્ચે કોઈએ બોલવાનું નથી. હજી કોઈનો અવાજ આવે છે? મ્યુટ કરી દો. વૈષ્ણવી મ્યુટ કરી દો. ઓકે. મેડમ અવાજ નથી આવી રહ્યો. હા બોલો. હા મેડમ અવાજ આવી રહ્યો. હા, અત્યારે મેં બંધ કરી દીધો છે, પણ અવાજ આવે છે ને બધાને? ના. યસ. હો મેડમ. યસ મેમ. નહીં આવતો. કોઈને આવે છે, કોઈને નહીં આવતો. આવે છે મેડમ અવાજ? આવે છે. હા, આવે છે. ઓકે, તો હું ચાલુ આવે છે. કરું છું. મેડમ નથી આવતો. કોણ મેડમ નથી આવે છે. એક જ આપણે નથી આવતો. પણ અત્યારે મેં બંધ મેડમ કરી આવે દીધું. છે. એક જ મિનિટ. મેડમ આવે છે. કોણ બોલે છે? એક મિનિટ મારી વાત સાંભળો પહેલા. અત્યારે મેં બંધ કરી દીધું છે. એની પહેલા જ્યારે કાવ્ય ચાલુ હતી ત્યારે બધાને સંભળાય છે અવાજ? ના. ના. એક મિનિટ મેમ કોઈ અવાજ. ફરીને ચાલુ કરું છું. મેડમ આવાજ નથી આવતી. હા મેડમ નહીં આવતી. મેડમ હાઈલાઇટર આવે પણ આવાજ નહીં આવતી. મેમ તમારી અવાજ નહીં આવતી. મેમ તમારી અવાજ નહીં આવતી. वीडियो तो चल रहा है पर आवाज नहीं आ रही किसी. मैडम ની आवाज આવે પણ जब बोले છે એમાં નહીં આવતી. मैम आवाज नहीं कंप्यूटर चल रहा है उसका आवाज नहीं आ रही. તમારા वीडियो મોબાઈલનું चल रहा है पर आवाज नहीं વોલ્યુમ ફૂલ કરી દો તમારા મોબાઈલનો. मैम पूरी है पूरा. મેડમ ફૂલ જ છે. मैम એટલું ફૂલ છે બિલકુલ ફૂલ. આવાજ રેડું થી નહીં આવતી મેડમ. ફૂલ અવાજ છે તો નહીં. अब तुम सबकी आवाज नहीं आ रही.
સોરી. બોલ કોઈ 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 હેલો મેમ. હેલો મેમ. ચૂપ. હેલો મેમ. Oh, મને મારે કદા મેડમ નથી આવતી. મેડમ અવાજ નથી આવતી. વેટ. हम बुक में से पढ़ रहे. આવે છે ને અવાજ? હા મેમ. હા ઓકે. मैडम टमाटर આવે છે. मैम मुझे नहीं आती. अर्धा जल्दी आवाज अर्धा नहीं आती. मैडम मन तो मैडम बिल्कुल खाली नहीं टमाटर आती. આવે છે. मन तो बिल्कुल नहीं आती. मैंने અવાજ આવે છે ને? थोड़ी आगे से बोल नहीं रही. मैम હા મેમ જે પોએમ છે ને એનો એનો અવાજ નહીં આવતો. એક મિનિટ. તમારો આવે છે પણ પોએમ નો અવાજ નહીં આવતો. બીજાને આવે છે કે કોઈને પણ નથી આવતો? ક્રિશ અવાજ આવે છે? કોઈને પણ નહીં આવતો. એક જ કોઈને મિનિટ. પણ નહીં આવતો. ખાલી પોયમ નો જ અવાજ કોઈને નહીં આવતો. પોએમ નો આવે છે કે નથી આવતો? દેખાય છે ના નહીં. બિલકુલ નહીં. પોયમ નો નહીં આવતો. તમારો અવાજ આવે છે. મેમ નેટવર્ક. મેમ મેમ. પોએમ નો અવાજ નથી આવતો? યસ નો નો? મેમ. आपकी का आवाज એક જ મિનિટ બધા એક સાથે ના બોલો. आवाज आ रहा है बस हाँ। मुझे समझूंगा. હા ટીચરસ यस પોએમ નો અવાજ નથી આવતો? ના બિલકુલ નહીં. ખાલી દેખાય છે કે દેખાતું નથી? ના દેખાય છે પણ આવાજ નહીં આવતો. અવાજ નથી આવતો. ઓકે ના ઓકે ચલો તો એ અહીંયાથી તો વોલ્યુમ ફૂલ છે પણ ખબર નહીં આવે કેમ નહીં આવતો. હવે જો ના આવે તો કઈ નહીં, હું તમને આનો વિડિયો તમને સેન્ડ કરી દઈશ. ઓકે ઓકે મેમ. ઓકે મેમ. તો ઓકે અત્યારે મેમ. અત્યારે ઓકે અહીંયા મેમ. કાવ્ય સાંભળો. આ છેલ્લી કાવ્ય પંક્તિ છે. આના પછી એક ફરી ચાલુ થશે. અહીંયા ઉપર લખેલું હશે કાવ્યનું ગાન. તો તમારે બધાએ છે સાથે અને ધીમા અવાજે કાવ્યનું ગાન કરવાનું છે. ઓકે તો જેવી રીતે જેવી રીતે અહીંયા બ્લુ આવે છે ને તો એ રીતે તમારે એ રીતે રાગમાં ગાવાની છે. ઓકે ચલો ઓકે મેમ. વાલાલી વાલા હસડિયા રે વડાલો ઈરે ઉતાર પ્રભુજી બોલો ઈરે ઉતાર आवाज नहीं आई. मिनट રે વડાઉ વાલાલી હસડિયા लाल आले आलीने બસ અહીંયા હવે સાંભળો. અહીંયા હવે કાવ્ય પૂર્ણ થાય છે. હવે કાવ્યનું ગાન આવશે. હવે પહેલેથી જ્યારે કાવ્ય શરૂઆત થાય ત્યારે બધાએ સાથે ગાવાની છે અને વ્યવસ્થિત. ઓકે ચલો હા મેમ. હા ओके मैम. तो भाई नहीं दे रहा मैम. मुझसे पेपर आ रहा है. पेपर मुझसे कैसे देखे जूम करता हूँ मैं. अब दिखाई दे रहा है. વચ્ચે કોઈ બોલશે નહીં, ખાલી કાવ્યનું ગાન કરવાનું છે.
વાંસળિયા રે વડાવું કોણ આવું બોલે છે નિવાસ વાંસળી વગાડી રે નંદજીનો લાડલો વાંસળી વગાડી રે નંદજીનો લાડલો રે કોઈ કાઈ આવ્યા પોતાના ઓકે ગાઈ બધાએ બાકી છે ને કાવ્ય લર્ન કરવાની છે ઓકે અત્યારે બધાની સ્ક્રીન દેખાય છે ને કાવ્ય 10 આલા લીલા વાંસળિયા તો આ છે લોકગીત છે લોકગીત એટલે કે લોક સમૂહ દ્વારા ગવાયેલું ગીત એને કહેવાય લોકગીત હવે પ્લીઝ બધા માઇક બંધ કરી દો એટલે તમારો અવાજ અહીંયા ના આવે પ્લીઝ મેમ હા બોલો કાવ્ય પંક્તિ કયા નંબર પર છે દ્વિતીય સત્ર નવી ટેક્સ્ટ બુક લીધી મેં
વેનસડે કીધું હતું. યસ યા નો? નહીં मैम લીધી ને? मेरी तरफ से मैम मैं नहीं लीधी सेमेस्टर टू पहले ना मैं नहीं लीधी એક મિનિટ. तो ले लो ना भाई क्या જેને પણ નથી લીધી એ સ્ટેશનરી પણ મળશે. તો બધાએ છે દ્વિતીય સત્રની ટેક્સ્ટ બુક લેવાની છે. મેં બુધવારે કે વેનસડે મેં કહેલું હતું. ઓકે, હવે જેની પાસે ટેક્સ્ટ બુક નથી એ સ્ક્રીન પર ધ્યાન રાખો. सारू मैम ઓકે, તો અહીંયા હું તમને બતાવું છું કે આવી રીતે દ્વિતીય સત્રની આવશે ટેક્સ્ટ બુક નવી. मैम ले ली कब से हाँ मैम ઓકે मैडम इजी टेक्स्ट बुक ઓકે. मैम पहले ही ले ली थी गुजराती की फर्स्ट थी तो दूसरी भी વર્ષા आ गई थी उसके સુથાર, साथ આ વર્ષા સુથાર લખ્યું છે ને નામ, हाँ मैम હા તો એમાં તારે તારું નામ લખવાનું છે. ઓકે सारू मैम ઓકે. सारू मैम હે તને કહું છું કે सारू मैम હા ઓકે ચલો. તો આલા લીલા વાસળિયા એ લોકગીત છે. આલા ને લીલા, આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા, લીલા એટલે કે લીલા, અને વાસળિયા એટલે કે વાંસ. કેવા પ્રકારનું વૃક્ષ કે લાંબુ તમે જોયું હશે, ખૂબ જ એ લાંબુ હોય. તો એમાંથી એ વાંસળી બનાવવામાં આવે છે. તો આવા જે આલા લીલા જે વાંસ હોય તો એમાંથી કે અહીંયા એ વાંસળી બનાવવાની વાત કહી છે કે જે કૃષ્ણ. मैडम હા બોલો. पढ़ाऊं એટલે વઢાવવું એટલે ઉતરાવવું, બનાવવું. તો સારું મેડમ. ઓકે, આ લોકગીત છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. કે આપણે અહીંયા જોયું કે આ લોકગીત છે, આપણે સહેલાઈથી ગાઈ શકીએ છીએ અને તરત યાદ પણ રહી જાય છે. તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કે કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. કે આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. કે કૃષ્ણ ભક્ત અહીંયા કે છે કે લીલા વાંસમાંથી, આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા, તો એવા વાંસમાંથી એ વાંસળી બનાવવાનું કહે છે. વઢાવું એટલે કે વઢાવીશ, બનાવીશ. અને એ શ્રી કૃષ્ણ માટે એમાંથી વાંસળી બનાવીશ. એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. એની એટલે કે એ વાંસમાંથી હું વાંસળી બનાવીને પ્રભુજીને આપીશ. વાંસળી એકાય હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. કે તમે અહીંયા ચિત્રમાં પણ જુઓ છો કે વાંસળી ઉપર છે હું હંસ, પોપટ અને મોર એ મુકાવીશ. અને નંદજીનો લાડકો એટલે નંદજી કે કૃષ્ણના પાલક પિતા કે તેમનો ઉછેર કરેલો. તો કે નંદજીનો લાડકો એટલે કે પ્યારો પુત્ર, કે નંદજીનો લાડકો એક શ્રી કૃષ્ણ એ વાંસળી વગાડશે. વાંસળી એકાય ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. વાંસળી એકાય ફૂમતા લટકે ચાર. કે વાંસળીમાં કે ફૂમતા, કેવા ફૂમતા આવે તમે જોયા હશે. ફૂમતા અહીંયા તમે ચિત્રમાં જુઓ છો કે આગળ વાંસળીમાં છે, અહીંયા આ દેખાય છે. અહીંયા વાંસળીમાં જ્યાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે તો એની નીચે ફૂમતા લટકાયેલા છે. તો એ ચાર ફૂમતા એ લટકે છે. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. કે શ્રી કૃષ્ણની આંગળીમાં એ વીંટી, અંગૂઠી એટલે કે વીંટી પહેરી છે અને અંગૂઠીમાં એટલે એ વીંટીમાં હીરા જડેલા છે. આલા લીલા વાસળિયા રે વઢાવું, આવ્યા આવ્યા ઓતરા દશના મેં. वापस मैम कहाँ गए? हेड के 2 वीडियो आ गए. अरे मैं ए हेड तेरे 2 वीडियो आ गए. ओके आ गए मैम एक मिनट. दिख रही
हाँ हाँ, वो नेटवर्क इशू होता है ना तो पता नहीं बीच में कनेक्शन बंद हो जाता है। चलो હવે સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે હા મેડમ દેખાય છે હવે તમે ચલો હા હા ચલો કે આવ્યા આવ્યા ઉતરા પાદરડા ખેતરડા રે હરી છલી વળિયારી લોલ. હજી કોઈનો માયક બંધ છે? પ્લીઝ બંધ કરી દો. પાર્થ માઇક બંધ કરી દો. હનુમંત માઇક બંધ કરી દો. કેમ હનુમંત વારંવાર કેવું પડે છે તને? ચલો કે મે એટલે કે વરસાદ, ઓતરા દસ એટલે કે ઉત્તર દિશા, કે ઉત્તર દિશાથી કે વાદળ હોય તો એમાંથી વરસાદ આવી રહ્યો છે. અને પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળિયા રે લોલ. પાદરડા એટલે કે પાદર, ખેતરડા એટલે કે ખેતર, તો કે હરીના પાદર અને ખેતર એ પાણીથી છલી વળ્યા એટલે કે ઉભરાઈ ગયા છે, કે ખૂબ જ પાણી આવી ગયું છે. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. કે ખેતરમાં મોલ એટલે કે પાક. હા બોલો. મોતીડા એટલે? મોતી જોયા છે? હા. માળાની અંદર જે મોતી, માળાની અંદર જે મોતી હોય ને એવા સાચા મોતી હોય. તો જેવા મોતી કિંમતી હોય તો એવા જે અનાજના દાણા હોય એ પણ એ કિંમતી છે, એવું અહીંયા કહેવા માંગે છે. કે ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ એટલે કે પાક, કે પાક ઝૂલી રહ્યો છે. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. કે જેવી રીતે મોતી કિંમતી હોય છે તેવી રીતે કે અહીંયા પ્રભુજીએ કે મોલે મોલે એટલે કે પાકે પાકે, તમે ઘઉંના ને જો ડુંડા હોય તો એની અંદર જે ઘઉંના દાણા હોય તો એ મોતી જેવા કિંમતી છે. તો અહીંયા એવું કહેવા માંગે છે. તો આ કાવ્ય છે લોકગીત છે અને કૃષ્ણ ભક્તિ આ કાવ્યમાં એ રજૂ થઈ છે. કોનું માયક કોણ છે? ચલો હવે છે ભાષા ટિપ્પણ. ટિપ્પણ એટલે કે શબ્દ સમજૂતી. તો મેં ગઈકાલે હોમવર્કમાં આપ્યું હતું, લખાઈ પણ ગયું હશે. લખાઈ ગયું ને બધાને કે બાકી છે? જેને બાકી હોય આજે લખી દેજો. ઓકે ચલો. આલુ એટલે કે આછી ભીનાશ ધરાવતું. અહીંયા આલુ ની પણ આલા હશે. આલા એટલે કે આલા આછી ભીનાશ. આ ટિપ્પણ શબ્દ સમજૂતી લખવાની છે વન ટાઈમ અને લર્ન કરવાની છે. ઓકે મેડમ હા બોલો. તમે ક્વેશ્ચન આન્સર આજે કરવાના છો? આજે કરાઈશ નહીતર કાલે. વિડિયો હા હા વિડિયો મોકલીશ, પણ અત્યારે ધ્યાન આપો. આલા એટલે કે આછી ભીનાશ ધરાવતું. ઓતરા દસ એટલે કે ઉત્તર દિશા. છલી વળવું એટલે કે ઉછળી ઉઠવું, ઉભરાઈ જવું. મોલ એટલે કે પાક. મોતીડા અહીં મોતી જેવા ડુંડા. અહીંયા જોવો શબ્દ સમજૂતી, કે તમને ટેક્સ્ટબુકમાં તો આપી જ છે. આ ઉપરાંત કે વધારાના જે શબ્દો છે એ પણ તમારે લખવાના છે. તો અહીંયા જોઈ લો. વાંસળિયા એટલે અત્યારે નથી લખવાના, હું પીડીએફ સેન્ડ કરીશ. જો હેત તીથરા તો લખવા માંડ્યા. ધ્યાન આપો, લખવાનું નથી. તીથરાજ હેત ધ્યાન આપો, લખવાનું નથી અત્યારે. હજી કોણ લખે છે? ઓકે સમજી લો પેલા. ચલો વાંસળિયા એટલે કે વાંસ. વઢાવવું એટલે કે કપાવવું. ઉતરાવવું એટલે કે અહીં ઘાટ કે આકાર આપો, બનાવવું. નંદજી એટલે કે કૃષ્ણના પાલક પિતા. મેડમ પાલક એટલે? પાલક એટલે કે ઉછેર કરનાર. કે કૃષ્ણ છે જન્મ, એના અસલી માતા પિતા કોણ હતા? વાસુદેવ. વાસુદેવ હતા ને? હા
વાસુદેવ અને દેવકી. દેવકી અને નંદ અને યશોદા તેના પાલક માતા પિતા હતા. તો એમનો ઉછેર એ નંદજી આપ્યો હતો એટલે એને કહેવાય કૃષ્ણના પાલક પિતા. પાલક એટલે કે ઉછેર કરવો. લાડકો એટલે કે વહાલો. અંગૂઠી એટલે કે વીંટી. મેહ એટલે કે વરસાદ કે અત્યારે આવી રહ્યો છે. આવે છે ને? યસ મેમ. હા ચલો. પાદરડા ખેતરડા એટલે કે પાદર અને ખેતર. તો આટલા જે છે એ તમારે શબ્દો એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને લર્ન પણ કરવાના છે. ઓકે? યસ મેમ. ના અત્યારે નહીં, હું તમને પીડીએફ સેન્ડ કરીશ. ઓકે? હું તમને પીડીએફ સેન્ડ કરીશ એ તમે હા બોલો. આ પીડીએફ પૂરો થાય એટલે થોડી વાર રહીને હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. ઓકે? ઓકે મેમ. હવે છે અભ્યાસ. એક જ મિનિટ. હેલો મેમ. મેમ બેકગ્રાઉન્ડ બહુ આવે છે. હું બધાને અહીંયાથી હમણાં મ્યુટ ઓલ કરી દઉં છું. ઓકે? યસ મેમ. ના ના તો માઇક બંધ કરી દો બધા પ્લીઝ. મારું માઇક બંધ જ. જે વચ્ચે બોલે છે ને એ. હવે અહીંયા જુઓ. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. વાસળિયા શા માટે વઢાવાના છે? વાસળડી કોણ વગાડે છે? તો એમાં મેડમ હા બોલો. આ પેલું નીચે તમારી વિકલ્પ છે જોવો તો પેજ નંબર. એક જ મિનિટ. તમારી ટેક્સ્ટ બુકમાં વિકલ્પ પેપર છે. પેજ નંબર 2 માં જુઓ તો વિકલ્પો આપેલા છે. હા મેડમ આપેલા છે. હા તો આમાં છે ને પ્રશ્નોના જવાબ આપેલા છે. તો સાંભળો. હા તો આ પ્રશ્નોના જવાબ તમારે નથી લખવાના. વિકલ્પ હું બોલું છું. હજી કોઈનો અવાજ આવે છે? મેડમ મારું તો બંધ જ છે. એક જ મિનિટ. જેને ડાઉટ હોય હું એને પછી પૂછીશ. અત્યારે બંધ કરી દો. ઓકે? તો એમાં જુઓ પ્રશ્ન 1. આમાં આ પ્રશ્ન છે ને આ બંને નથી ટેક્સ્ટ બુકમાં તમારી કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો એમાં છે કવિ વાંસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? પ્રભુજી, વાંસળી, પોપટ કે મોર? જવાબ આપીને માઇક બંધ કરી દેજો. કવિ વાંસળી. હા તો એમાં આવશે ખ. ઓકે. વિપુલ મિસ્ત્રી જે લખેલું છે ને હર્ષિલ માઇક ઓન કરો. તો વિપુલ મિસ્ત્રી લખેલું છે ને ત્યાં તારે તારું નામ લખવાનું છે. ઓકે? યસ મેમ. કારણ કે હું અટેન્ડન્સ ને લઉં. હવે તમે વિપુલ મિસ્ત્રી લખેલું છે તો કઈ રીતે પછી અટેન્ડન્સ પુરાય એટલા માટે. ઓકે? પછી અનન્યા કટારિયા જેની ના હા મેમ. કેમ તારું નામ નથી લખ્યું? मैम वो गलती से मैं जेनी लिखती हूँ हर बार. ये गलती से इस बार हो गया. ओके तो अभी जब भी नेक्स्ट टाइम से सब अपना नाम लिखना और सरनेम लिखना. ओके? चलो. હવે વાંસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ, ગોવાળ, ખેડૂત કે ગોપી? श्री कृष्ण. ઓકે ઓકે ચલો. હવે પ્રશ્ન 2 અભ્યાસ. હવે સાંભળો 5 મિનિટ પછી ક્લાસ બંધ થઈ જશે એટલે જેટલું પણ થાય એટલું આપણે કરી લઈએ છીએ. ઓકે? ओके मैम. ઓકે તો જેટલા પ્રશ્નો જવાબ એક એક વાક્યમાં થાય તો આપણે એટલા કરી લઈએ અને બીજી એક્સરસાઇઝ જે બાકી રહે હું કાલે તમને વિડિયો બનાવીને મોકલીશ. ઓકે? સારું. પીડીએફ એટલે
શબ્દ સમજૂતી, અભ્યાસ અને વર્કશીટ બધું જ નોટબુકમાં કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે મેમ. ઓકે, ચલો હવે અભ્યાસમાં પ્રશ્ન 2. સ્ક્રીન દેખાય છે ને બધાને? હા બોલો. હા બોલો. મેડમ અગર આપણે વર્કશીટ ની પ્રિન્ટ કઢાઈ લઈએ તો ના ચાલે? હા ચાલે, અને જેને પ્રિન્ટ ના કરાવી હોય તમે નોટબુકમાં પણ લખી શકો છો. સારું મેડમ, મેં તો પ્રિન્ટ જ કરાવી દઉં છું. હા હા, વેરી ગુડ. ચલો હવે માઇક બંધ કરી દો. ગાયત્રી, ક્રિશ, હનુમંત, નીલ. ઓકે, તો એમાં છે પહેલો પ્રશ્ન, વાંસળીએ શું લટકે છે? તો એમાં જવાબ આવશે વાંસળીએ 4 ફૂમતા લટકે છે. પછી છે બીજો પ્રશ્ન, મેઘ કઈ દિશાએથી આવે છે? તો કે મેડમ મેઘ, અમારે આન્સર લખવાના? તો આન્સર તો લખવાના જ છે ને. એટલે હમણાં લખવાના? અત્યારે ખાલી સમજવાના જ છે. મેડમ લખવા દો ને. ના ના, ધ્યાન આપો. લખવાનું નથી મેમ, લખવાનું નહીં એટલે અત્યારે નથી લખવાના, અત્યારે સમજવાના છે. મેઘ એટલે કઈ પછી દિશાએથી લખવાના. આવે છે? તો મેઘ ઉત્તર દિશાએથી આવે છે. ત્રીજો પ્રશ્ન છે, ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? તો શું આવશે? પાક. કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. હવે છે ચોથો પ્રશ્ન, ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કે ગીતમાં પક્ષી હતા પોપટનો વર્ણન કરવામાં આવ્યો છે. કે હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંચમો પ્રશ્ન છે, ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો કે ગીતમાં એટલે કે કાવ્યમાં કયા કયા શબ્દો વપરાયા છે લખવાના છે. તો કે ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી, નંદજીનો લાડકો, હરિ અને પ્રભુજી એ શબ્દો વપરાયા છે. હા મેમ. ઓકે, તો અહીંયા સુધી સ્વાધ્યાય બી કરાવશો હમણાં? અહીંયા સુધી આપણે રાખીએ, સ્વાધ્યાય કાલે. ઓકે, સારું મેડમ. હા બોલો. આટલામાં કાવ્યમાં કે પ્રશ્નમાં કોઈને ડાઉટ? નો મેમ. ઓકે ઓકે, ચલો. નો મેમ. ઓકે, તો મેડમ બધા તમે દેખાતા નહીં. હવે દેખાવ છું. કારણ કે મેં હવે તો બધાએ હોમવર્કમાં ખબર પડી ગઈ ને? હા મેમ. અને હવે જ્યારે તમે કરો ને, મેં કીધું એ રીતે નામ અને સરનેમ બધાએ લખવાની છે. હા, Yes, કારણ ma'am. કે સાંભળો, તમે જે અહીંયા તમે જે નામ લખશો તો એ પ્રમાણે પછી તમારી અટેન્ડન્સ ભરાશે. ઓકે, તમે નામ જે લખો, તમે જે નામ લખીને મોકલો એ અમે અહીંયા સેવ કરી દઈએ એટલા માટે. ચલો હવે 1 મિનિટ પછી ક્લાસ બંધ થઈ જશે. ચલો બાય. લખવાનું તીસરા જ. ચલો બાય. બાય મેમ. બાય. બાય.